કેમ છો વાલા મિત્ર બધાય? તો બધાને ગુડ નાઇટ. અત્યારે ચોરાટના છે ને 11 વાગવા આવ્યા છે અને આપણે હજી જાગીએ છીએ ને તોલું મોલું ને મેં હમણાં ફાલુંદો લેવા મોકલ્યા હતા. કેમ કે આજે મેં છે ને પાણીપુરી ખાધી ને તો આમ ગળા મને હોવો પડતો હતો. ગમે એટલું ઠંડુ પાણી પીતી ને તો મેળ જ નહોતું આવતું. તો સ્વામીનાથ મારા કહે તું છે ને આઈસ્ક્રીમ ખાઈ લઈ કે. તો જો આપણે આજે ને છે ને હોસ્પિટલ લઈ ગયા હતા. ઓસિંતાને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. તો જો 1 2 અને 3 એના હાથની અંદર 3 પંચર પાડ્યા છે. તો આપણે આજે ને છે ને હોસ્પિટલ લઈ ગયા હતા કે એનો ગેસનો પ્રોબ્લેમ બહુ વધારે પડતા વધી ગયો હતો અને છે ને એને હરણ ગાંઠ કહેવાય શું કહેવાય હરણ ગાંઠ, હા એ ગાંઠ થઈ ગઈ હતી પેટમાં. તો આવું ક્યારે આ વિચાર્યું પણ નહોતું એમ કે આવું થઈ જશે એમ. તો આજે એને તાત્કાલિક સોનોગ્રાફિક ને બધું કરાવવું પડ્યું. તો એને છે ને હરણ ગાંઠ થઈ ગઈ છે. તો હવે આપણે ઓપરેશન કરવાનું છે. તો તમે બધા કોમેન્ટ કરશો ને કે સુરતની અંદર કઈ જગ્યાએ ઓપરેશન કરાવવા લાયક જેવું છે એમ, કે ભાઈ આ ઓપરેશન કરાવીને તો આપણે સારું થઈ જાય એમ. કેમ કે ઓપરેશન કોઈ નાની મોટી વસ્તુ તો ન જ કહેવાય, કેમ કે એનું પેટ વીખવાનું છે એમ. અમારે લઈ જવાના હતા, અમદાવાદ લઈ જવાના છે, પણ હજી તો ત્યાં અમદાવાદ 2 દિન વાર છે ને ત્યાં અચાનક જ આ પ્રોબ્લેમ થઈ ગયો. તો આજે આપણે એને છે ને હોસ્પિટલે લઈ ગયા હતા 5 વાગ્યાના. તો સાંજે 7:30 ઘરે આવ્યા. આપણે બધું એનું કરાવીને કમ્પ્લેટ અને અત્યારે હવે છે ને દવા પીવડાવી છે અને શાંતિથી હુવડાવી દીધા છે. એટલે જાગે છે, સૂતા તો નથી હજી. તો એમ કહેશ કે મને થોડુંક સારું છે. ઇન્જેક્શન ને બધું આપ્યું હતું, 3 ઇન્જેક્શન આપ્યા. તો 3 પંચર પડ્યા હતા એક હાથની અંદર. તો છે ને મને બહુ બીક લાગે. મને કોઈ ઇન્જેક્શન દઈ દે કે મને કાંઈ વાગ્યું હોય કાંઈ થાય ને તો મને કાંઈ આમ અસર ન થાય. તો મારે તોલું મોલું ને મારા પતિને કંઈક થાય ને તો મારો જીવ છે ને આમ નથી કહેતા કે જીવ તાળાવે સોટી જાય ને ઘોડે થાય મારું. અને હું તો છે ને રોવા હોત મળું. એને ઇન્જેક્શન દેતા હોય ને મારા આંખમાં તાહુડા પડી જાય. મને હોય એને વાગે ને દર્દ મને થાય. આવું છે મારું તો કાંઈક. તો કોના ઘરે આ રીતનો પ્રોબ્લેમ છે એમ. તો અત્યારે જોઈએ ને આપણે હુવડાવવાની તૈયારી કરી છે અને જોઈ હુવે છે હમણાં. અને તોલું મોલું ગયા 2 ફાલુંદો લેવા. મેં કીધું મારું ફેવરેટ વસ્તુ ફાલુંદો અને એક અમેરિકન આઈસ્ક્રીમ. તો આપણે હમણાં બતાવશું પીવું ત્યારે. ફાઇનલી જો આપણો ફાલુંદો આવી ગયો છે ઓલરેડી. તો આપણે એનું અનબોક્સિંગ તો કરવી છે, પણ સાદરમાં ઢોળાય નહીં હો. મારા પતિ એમ કહે કે તું સાદરમાં ધોતી નહીં હો, તારે જ પાછું બધું બદલાવવું પડશે એ કે યાર. તો જો ટીપા મળ્યા પડ્યા. આપણે ફટાફટ થોડું પી લો હો. તો ફાલુંદો આપણો આવી ગયો છે, તમે જોઈ શકો છો. કોને ફાલુંદો ફેવરેટ છે કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી આઈડીમાં સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.